તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખેતરો પણ બેટમાં ફેરવાયા. અંદાજે 500 વીઘા જમીનમાં મગફળીના પાકનું ધોવાણ થયું. મેઢાસણથી બોરડી ગામને જોડતા રસ્તાનું ધોવાણ થયું. ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન. મોડાસા તાલુકાનું ઈટાડી ગામ જળમગ્ન થયું. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા. 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મોડાસાની માજુમ નદી 2 કાંઠે થઈ છે. સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા. આ તરફ મેશ્વો અને માઝુમ ડેમમાં નવા નીર આવ્યા. મેશ્વો ડેમમાં 340 ક્યુસેક જ્યારે કે માજુમ ડેમમાં 220 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસ્યો વરસાદ. વિજયનગર શહેર અને આસપાસના ગામોમાં વરસાદ. સવારે 2 કલાકમાં જ પ્રાંતિજમાં 2.25 ઇંચ અને તલોદમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને લઈ ખેડબ્રહ્મા પાસે આવેલા ખેડવા ડેમની અંદર નવા નીરની આવક થઈ. તો સિઝનમાં સૌ પ્રથમવાર ખેડવા ડેમનો દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવ્યું.